ફેમિલી જો અમારા મોટા ભાઈનું ધાબુ ભરી ગયું છે, જો બધા ટેકા બેકા બધું ખુલી ગયું છે. જો આ એમના છે ફરમા, જો આ બે થાંભલી મસ્ત બનાવી છે, આને ટોચી છે, ટોચા પણ એવા મસ્ત લગાયા છે. આ એમનો છે સામાન, આ મૂકી છે બારી. આવો હજી હું તમને અંદર બધું દેખાડું કેવું મસ્ત મસ્ત બન્યું છે મકાન. જો આ છે માળિયું, આ માળિયા નીચે ફર્નિચર કરવાના છે, ફર્નિચર કરશે પછી વળી પાછો હું તમને મોટો બ્લોગમાં વિડિયો બનાવીને દેખાડીશ. ઉપર પણ ટાંચા લગાયા છે, ટાંચા મસ્ત લગાયા છે, એકદમ ભમરી પડી, ભમરી દેખાતી હોય તો જોઈ લો, ભમરી પડી હો. પછી જો આ રૂમ છે, આ રૂમમાં ટોચવાનું ચાલુ કર્યું છે, બાકી જો આમાં ટોચવાનું ચાલુ જ છે. જો આ છે બટાકા, બટાકા દેખાડો. આ છે બટાકા, ઉપલો બટાકો નીચલો બટાકો મોટો છે, ઉપર નાનો હકડો છે. પછી આ ભાઈ ટોચે છે. હાલો ઉપર હાલો. બારણા પણ મસ્ત ફિટ કર્યા છે. આ બીજો રૂમ છે, આ બીજા રૂમમાં એવો ને એવો પણ કબાટ ફિટ કરેલો છે. જોઈ લો ઉપર ટાંચા દેખાડો. બીજી તો ખોલ્યું છે, આ તો ખોલ્યું ધાબુ, આ ખોલી અને બધું સામાન બહાર કાઢ્યો છે. આ છે એમનું ખોલવાની કોસ છે ને, જો રામાપીરના ભાલા જેવી. પછી આ ગલેરું આવો, એમાં આવો દેખાડો. ગલેરાનું બાથરૂમ છે, ઓલું ગલેરાનું બાથરૂમ છે, બતાવો ઓલા ભાઈ ટોચે. હાલો અંદર હાલો, હું રસોડું બતાવું. આ રૂમની બારી છે, મસ્ત હવા આવે છે. પછી આ ગલેરાનું બારણું, આ ગલેરાની બારી છે. પછી આ છે કિચન, પછી આમાં ફર્નિચર આવશે, આમાં નાના ખાના ફીટ થશે, આમાં પ્લેટફોર્મ નીચે ઊભું થશે. આ કિચનમાં બારી મૂકેલી છે. પછી આ છે સ્ટોર રૂમ, નીચે સ્ટોર રૂમ છે, આમાં બધા ખાના ફીટ કરી જે તે વસ્તુ પડી રહે. તો અમારો બ્લોગ કેવો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.